રાહુલભાઈ તો બાબો મસાલો ભભરાવતો હે. ચાલો તો તમને હું શરૂઆતથી બતાવું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મિની બ્લોગમાં. ને આજે આપણે આવી ગયા છે આલુપુરી ખાવા. કેમ કે આજે આપણને બહુ કંટાળ આવતા મૂકો આલુપુરી ખાઈને ટાઈમ પાસ કરીએ. હેલો રાહુલ સાથે આવલા છે. હવે બેહીએ આલુપુરી આપણી મસ્ત બનતી છે. ચાલો તો હવે આવે આલુપુરી પછી ખાઈએ આપણે. બતાવીએ તો મને મોંમાં એમ પાણી લાવીએ બહુ મસ્ત એમ એટલી મસ્ત આલુપુરી લાગે ને. अभी मजा आएगा ना भिड़ो. समझ रहे हो? एक पापड़ी वाली आलू पूरी ने एक सेव वाली आलू पूरी આપણે ખાવાના है હમણાં. આ કાકો બરાબર હેવી બનાવતા है हम तो. આ સેવ વાળી ને આ પાપડી વાળી. તો ગાઈસ પાપડી વાળી ને સેવ વાળી તો આપણી મસ્ત આલુ પૂરી આવી ગયેલી है. રાહુલભાઈ તો બરાબર મસાલો ભભરાવતો है. ગાં ચચરાવાનો આજે તો બરાબર. ચાલો તો આપણે પહેલા है ને પાપડી વાળી ચાખી લઈએ. પાપડી એક નંબર લાગતી એમ તો. ત્યારબાદ આ સેવ વાળી પણ ચાખી જ લઈએ હવે. ચાલો સેવ વાળી એકદમ મસાલેદાર મસ્ત જલજીયા ટાઈપ લાગી. આ તો આ મેં ખાધો ને તમારા મોમાં તો બરાબર પાણી જ આવતું મને ખબર જ છે. હવે मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. ચાલો તો ગાઈઝ આપણે આલુપુરી ખાઈ લીધી. મસ્ત પેટ ભરાય છે થોડુંક. હવે રસ્તો ક્રોસ કરીને ચાલ્યા હવે આપણે એક જ ઠેકાણ પછી શું કર્યા હવે. આ રસ્તામાં હવે કિલ્લુભાઈ મળી જ જાય આપણને. ચાલો તો મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં.